જય માતાજી બધાને। તો આજે હું ફરી આવી ગઈ છું એક સન્ડે સ્પેશિયલ થાળી સાથે। આજે છે ને આપણે આપણા ગુરુકુળમાં કાઠિયાવાડની ફેમસ એવી એક થાળી બનાવવાના છીએ। છે ને કાઠિયાવાડમાં રાજકોટ અને જામનગર સાઈડ તમે જાઓ ને તો ત્યાં આ થાળી ખૂબ જ ફેમસ છે। હવે તો આમ તો અમદાવાદમાં પણ બનવા માંડી છે, પણ ત્યાં તો જ્યારે તમે શિયાળામાં જાઓ ને તો લારીએ અથવા ખેતરોમાં પ્રોગ્રામ પણ થતા હોય છે ને ઘરે ઘરે પણ આ થાળી બનતી હોય છે અને એ એટલી ટેસ્ટી બને છે ને કે આજે તો અમને બધાને ખાવામાં ટેસ્ટો પડી જવાનો છે, કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ચાલો બનાવી લઈએ। તો આજે છે ને આપણે કાઠિયાવાડનો ફેમસ એવો ચાપડી તાવો બનાવવાના છે। તો સૌથી પહેલાં તો આપણે ચાપડી માટેનો લોટ બાંધી લઈએ। એના માટે અહીંયા મેં અડધી વાટકી જેટલો ઘઉંનો જે કરકરો લોટ આવે ને લાડવામાં આપણે જે યુઝ કરતા હોઈએ છે એ લીધો છે, અને સાથે એમાં હું પોણી વાટકી જેટલો ઘઉંનો જે આપણો રેગ્યુલર રોટલીનો લોટ હોય ને એ મેં અત્યારે લીધો છે। વાટકી મેં મોટી મોટી લીધી છે, એટલે તમારા ઘરમાં જે પ્રમાણેના સદસ્યો હોય ને એ પ્રમાણે તમે લોટ લઈ શકો છો। અત્યારે આપણે જે માપથી લોટ બાંધીએ છીએ ને એમાંથી લગભગ 6 જેટલી મીડિયમ સાઇઝની ચાપડી બનીને રેડી થશે। અને હવે આપણે આને ચાળી લઈએ। ઘણા લોકો ફક્ત ઘઉંનો જે કરકરો લોટ હોય ને એમાંથી પણ ચાપડી બનાવતા હોય છે, પણ હું હંમેશા આ રીતે બંને લોટ મિક્સ કરીને લઉં છું। એના લીધે ચાપડીનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે। અને સાથે સાથે હું એમાં 1 ચમચી જેટલો ઘઉંનો જે ઝીણો રવો હોય ને એ પણ ઉમેરતી હોઉં છું। અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું અહીંયા મેં જીરું લીધું છે, એને હાથથી આપણે આ રીતે મસળીને ઉમેરી દેવાનું છે। તમારી ઈચ્છા હોય તો તમે આમાં ફક્ત અજમો ઉમેરીને પણ ચાપડીનો લોટ બાંધી શકો છો, અથવા તો જીરું અજમું બંને સાથે પણ લઈ શકો છો। હવે આપણે આને હાથથી આ રીતે પહેલાં સરસ મિક્સ કરી દેવાનું છે, અને એમાં હું લગભગ 1.5 થી 2 પડી જેટલું અત્યારે તેલ ઉમેરીશ। આપણે છે ને આમાં મુઠ્ઠી બાંધાય ને એટલું મોણ આપવાનું છે, મુઠ્ઠી પડતું મોણ જે કહેવાય એટલું। તો 1.5 પડી અત્યારે મેં ઉમેર્યું છે। આપણે લોટને મિક્સ કરીને ચેક કરી લઈશું। જો આ રીતે આપણે મુઠ્ઠી બાંધીએ છીએ ને તો બંધાય છે તો ખરા, પણ તરત જ એ ભૂકા જેવું થઈ જાય છે, એટલે હજુ થોડું મોણ ઓછું છે, તો હજુ હું અડધી પડી જેટલું તેલ એમાં ઉમેરીશ। ટોટલ આપણે 2 પડી જેટલું અત્યારે તેલ આમાં ઉમેરેલું છે। અને હવે આપણે નવશેકા ગરમ પાણીથી એનો લોટ બાંધી લેવાનો છે, અને એકદમ કઠણ આપણે લોટ બાંધીને રેડી કરીશું। તો અહીંયા આપણા ચાપડી માટેનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે છે ને આને ઢાંકીને લગભગ 10 થી 15 મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે, જેથી આપણે આમાં જે રવો ઉમેર્યો છે એ સરસ પલળીને ફૂલી જશે। અને આ રીતે કઠણ જ લોટ બાંધવાનો છે, તો જ આપણે જેવું ટેક્સચર જોઈએ છે ને ચાપડીનું એ આવશે। તો આપણે આને ઢાંકી દઈએ। હવે છે ને આપણે જ્યારે ચાપડીનો લોટ બાંધ્યો ને ત્યારે એમાં મેં 1 ચમચી જેટલો ઝીણો રવો ઉમેર્યો છે। એના લીધે છે ને આપણી જે ચાપડી છે ને એકદમ સરસ ફરસી થાય છે, સાથે સાથે આપણે મુઠ્ઠી પડતું મોણ પણ આપ્યું છે, અને નવશેકા પાણીથી આપણે એનો લોટ બાંધ્યો છે, એના લીધે જે ચાપડી બનશે ને એકદમ સરસ ફરસી બનીને રેડી થશે। તો ચાપડીનો લોટને આપણે 15 મિનિટ જેટલો રેસ્ટ આપવા માટે મૂકી છે। તો જ્યાં સુધી એ લોટ રેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે આપણો તાવો વઘારી લઈએ। તો એના માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, એમાં અહીંયા મેં 1 નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી એ લઈ લઈશું। 1 નંગ જેટલું આપણે ટમેટું લેવાનું છે, એક નાનો એવડો આદુનો ટુકડો, અને એક નાનો અમથો હું અહીંયા લીલી હળદરનો ટુકડો લઈ લઈશ। સાથે સાથે 2 નંગ જેટલા આપણે એમાં લીલા મરચાં ઉમેરવાના છે, અને 5 થી 6 કળી જેટલું આપણે લસણ લઈશું, અને આની આપણે એક સરસ સ્મૂથ પેસ્ટ વાટી લેવાની છે। અત્યારે આપણે પેસ્ટ બનાવવામાં છે ને લીલી હળદરનો ઉપયોગ કર્યો છે, જેના લીધે આનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। આ રીતે શિયાળામાં જ્યારે બધી ફ્રેશ વસ્તુઓ મળતી હોય ને ત્યારે એનો ભરપૂર ઉપયોગ કરી જ લેવો જોઈએ આપણે। તો જો અહીંયા આપણી આ રીતની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે, આપણે આને સાઈડમાં મૂકી દઈએ। અને હવે આપણે એક બીજી પેસ્ટ રેડી કરવાની છે। એના માટે અહીંયા મેં એક બાઉલ લીધો છે, એમાં હું 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લઈશ। જે કાઠિયાવાડી વાનગી હોય ને એકદમ તીખી તમતમતી ધમધમાટ અને તેલ અને લસણથી ભરપૂર હોય છે। તો જો તમે તીખું ઓછું ખાતા હોય ને તો થોડું ઓછું લાલ મરચું લેજો, પણ આ જેટલું તીખી હશે ને તાવો એટલો જ વધારે ટેસ્ટી લાગશે। અને સાથે સાથે એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અત્યારે મેં મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે, પછી આપણે ટેસ્ટ કરી લઈશું, જરૂર જણાય એમ મીઠું પછીથી ઉમેરશું। સાથે 1 નાની ચમચી જેટલો આપણે રજવાડી ગરમ મસાલો એમાં ઉમેરી દઈશું।
અને થોડું પાણી ઉમેરીને આપણે એની એક પેસ્ટ જેવું બનાવી લેવાનું છે. આ રીતે મસાલાની પેસ્ટ જ્યારે તમે કોઈ પણ શાકમાં અથવા તો કોઈ પણ વાનગીમાં એડ કરો ને ત્યારે એ શાકનો આખો સ્વાદ જ અલગ આવતો હોય છે, કારણ કે મસાલા સરસ તેલમાં સંતળાય છે. જ્યારે આપણે સીધા મસાલા તેલમાં એડ કરીએ ને તો એ બળી જાય, અને શાક ઉમેરીને પછી મસાલા એડ કરીએ ને એનો ફ્લેવર અલગ આવે છે. ને આ રીતે પાણીમાં આપણે પેસ્ટ બનાવીએ અને પછી એને સાંતળીએ ને એનો ફ્લેવર એકદમ જ અલગ આવે છે. તો હવે અહીંયા મેં કુકર લીધું છે, એમાં અત્યારે હું 3 પડી જેટલું તેલ લઈ લઈશ. મેં અગાઉ પણ તમને કીધું કે કાઠિયાવાડી વાનગી હોય એટલે તેલ અને મસાલા એમાં ભરપૂર હોય છે. તો કોણે કોણે આ ચાપડી તાવો ખાધેલો છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને કોણ કોણ આ પહેલી વાર જ જોઈ રહ્યું છે એ પણ મને કહેજો. અને જો તમે પહેલી વાર જ આ જોયું હોય અથવા તો હજુ સુધી ચાપડી તાવો બનાવીને ટ્રાય ના કર્યો હોય ને તો શિયાળો જાય ને એ પહેલાં બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરી લેજો. એકવાર બનાવશો ને તો વારંવાર બનાવતા થઈ જવાના છો. હવે તેલ જ્યારે ગરમ જ થાય છે ને ત્યારે એમાં 1 નંગ જેટલું બાદિયું, 1 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું આપણે ઉમેરી દઈશું. થોડી અમથી રઈ ઉમેરવાની છે. રઈ ફૂટે એટલે થોડી હિંગ, જીરું અને આપણે જે મસાલાની પેસ્ટ બનાવીને રાખી એ આપણે ઉમેરી દઈશું. ને તરત જ હું ઢાંકી દઈશ જેથી વઘાર બહુ ઉડે નહીં. અને એ જ વાટકીમાં આપણે થોડું પાણી ઉમેરીને બધું જ વાટકીમાં સરસ સાફ કરીને આપણે લઈ લઈશું. અને આ મસાલાને આપણે સરસ 1 મિનિટ જેટલું સાંતળી લેવાનું છે, જ્યાં સુધી તેલ સરસ ઉપર ના આવી જાય ને ત્યાં સુધી. આ રીતે મસાલો તેલમાં સાંતળવાથી સ્વાદ તો સરસ આવે છે, પણ તમે જોજો જ્યારે શાક બની રહેશે ને ત્યારે શાકનો કલર પણ ખૂબ જ સરસ આવતો હોય છે એના લીધે. તો આને 1 મિનિટ જેટલું આપણે થવા દઈએ. જો આ રીતે તેલ ઉપર આવી જાય ને એટલે આપણે જે બીજી પેસ્ટ બનાવીને રાખી હતી ને લીલી, એ આપણે આમાં ઉમેરી દઈશું. અને આને પણ સરસ આપણે જે બધી કાચી વસ્તુઓ નાખી છે એનો કાચો સ્વાદ જતો રહે અને તેલ ઉપર આવી જાય ને એટલું આપણે કૂક થવા દેવાની છે. તો અહીંયા લગભગ 3-1 મિનિટ જેવું થયું છે અને જો તમે જોઈ શકો છો કે તેલ સરસ ઉપર આવી ગયું છે. હવે અહીંયા મેં એક મોટો વાટકો ભરીને દાણા લીધા છે. આમાં મેં 4 જાતના દાણા લીધા છે: તુવેરો, વટાણા, પાપડીના દાણા અને લીલા ચણા. એ બધું મેં પાપા વાટકી લીધું છે, એટલે ટોટલ 1 વાટકી જેટલા આપણે એમાં દાણા લીધા છે. આમાંથી કોઈ પણ દાણા તમારી પાસે ના હોય ને તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. એ આપણે આમાં ઉમેરી દઈશું. અને સાથે અહીંયા મેં એક મોટો બાઉલ ભરીને મિક્સ શાકભાજી લીધા છે. બધું થોડું થોડું કટકો લીધું ને તો પણ આટલું શાકભાજી થઈ ગયું છે. તો આમાં મેં એક નાનો ટુકડો ફુલાવરનો, એક નાનો ટુકડો કોબીજનો, થોડું અમથું ગાજર, એક નાનું બટાકું, રીંગણ અને પાપડીની જે છાલ હોય ને એ લીધી છે. સાથે સાથે થોડો અમથો ટુકડો શક્કરિયાનો પણ લીધો છે. બધું થોડું થોડું લીધું છે એટલે એક મોટો બાઉલ ભરાઈને આપણું મિક્સ શાક અહીંયા થઈ ગયું છે. તાવ એટલે કે આ જે ઊંધિયું છે ને એ ક્યારેય થોડું અમથું તો ના જ બને. થોડું બધું શાક તમે લો ને તો પણ એ જ્યારે ભેગું થાય ને ત્યારે થોડું વધારે પ્રમાણમાં જ એ થઈ જતું હોય છે. હવે બધું જ આ રીતે સરસ મિક્સ કરીને આપણે આને 1 મિનિટ જેટલું આ પેસ્ટમાં જ થવા દેવાનું છે. અને પછી એમાં હું અહીંયા એક મોટો વાટકો ભરીને પાણી ઉમેરી દઈશ. આપણે શાક બધું જ ડૂબી જાય ને એટલું આમાં પાણી ઉમેરવાનું છે. અને જ્યારે આ પ્રોપર રેડી થઈ જાય પછી આપણને જરૂર લાગે ને તો તમે એમાં ગરમ પાણી એડ કરીને એની કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. પણ આ રીતે શાક ડૂબે એટલું પાણી લીધું હશે ને તો પછીથી પાણી ઉમેરવાની જરૂર નહીં પડે તમને. અને આને એકવાર આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરીને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડજસ્ટ કરી લઈશું. અને હવે એક ઉભરો આવે ને આમાં એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને 5 વિસલ થાય ને એટલું થવા દઈશું, જેથી આપણું બધું જ શાક એકદમ ગળી ગયા જેવું સરસ થઈ જશે. તો જ્યાં સુધી આ તાવો થાય ને ત્યાં સુધી જો મેં સાઈડમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો આપણે ચાપડી રેડી કરી લઈએ. પહેલાં એકવાર આ રીતે સરસ લોટને મસળી લેવાનો છે. તમે જેટલો લોટ બાંધ્યો હશે ને એનાથી થોડો એક કઠણ થઈ જશે, કારણ કે જે રવો હોય ને થોડું પાણી ચૂસી લેતો હોય છે. અને આ રીતે જો હાથમાં પ્રોપર મસળીને આપણે એને એક ટીકી જેવો શેપ આપી દેવાનો છે. બહુ વધારે પડતી જાડી નહીં રાખવાની ચાપડી, માપની જ આપણે અત્યારે રાખી છે. તો આ રીતે હું બધી ચાપડી રેડી કરી લઉં પછી હું તમને બતાવું. તો જો આપણે જેટલા પ્રમાણમાં લોટ લીધો હતો એમાંથી આટલી 6 જેવી ચાપડી રેડી થઈ છે. હવે આ રીતે ચપ્પાની મદદથી આપણે છે ને ઊંડે સુધી એમાં કાણા કરી લેવાના છે, જેથી અંદર સુધી આપણી ચાપડી કૂક થઈ જાય. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે ફટાફટથી એને તળી લઈએ.
આને છે ને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એ આછા બદામી રંગની થાય ને એટલી આપણે થવા દેવાની છે અને થોડી વાર થાય એટલે આપણે એને પલટાવી પણ લઈશું જેથી બંને બાજુથી એ સરસ પાકી જાય। તો જો અહીંયા આપણી ચાપડી તળાઈને રેડી થઈ ગઈ છે। જો સરસ એમાં ક્રેક્સ પણ આવી છે, આ જ એની નિશાની છે કે આપણી જે ચાપડી છે ને એ એકદમ ફરસી બની છે। તો આ જ રીતે હું બાકીની ચાપડી પણ તળીને રેડી કરી લઉં। અને બીજી તરફ જો આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલીને ચેક કરી લઈએ। ખોલતા સાથે જ એટલી સરસ સુગંધ આવે છે ને કે તમે કુકર ખોલશો ને તરત જ તમને ખાવાનું મન થઈ જશે। અને આ રીતે આપણે એક વિસ્કર લેવાનું છે અને વિસ્કરની મદદથી આપણે ગેસ ચાલુ કરી દેવાનો અને પછી આને 1 થી 2 મિનિટ જેવું આ રીતે છે ને આપણે ફેંટી લેવાનું છે જેથી અમુક શાક સરસ મેશ જેવા થઈ જશે અને અમુક આખા રહેશે જેથી ખાવાની ખૂબ જ મજા આવશે। ઘણા લોકો છે ને આમાં બ્લેન્ડર પણ ફેરવતા હોય છે પણ પછી એ બધું સાવ આમ દાળ જેવું થઈ જાય છે જે ખાવાની મજા નહીં આવે। આ રીતે થોડું શાક આખું પાખું રહેશે ને તો ખાવાની વધારે મજા આવતી હોય છે। તો જો અહીંયા મેં એને 2 મિનિટ જેટલું ઘૂંટી લીધું છે અને આ રીતની આપણી તાવાની કન્સિસ્ટન્સી આવી છે। અત્યારે મને પાણી ઉમેરવાની બિલકુલ પણ જરૂર નથી લાગી રહી, પ્રોપર કન્સિસ્ટન્સી છે, ના વધારે જાડી કે ના વધારે પાતળી। જો તમને એવું લાગે કે વધારે થીક છે તો આ સ્ટેજ ઉપર તમે એમાં થોડું ગરમ પાણી ઉમેરીને 1-2 મિનિટ ઉકળવા દેશો ને એટલે સરસ એ થઈ જશે। તો અહીંયા આપણો તાવો રેડી છે। હવે ઉપરથી હું એમાં છે ને થોડું અમથું કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશ અને આપણે તેલ ગરમ જે ચાપડીનું છે ને એ જ આમાં ઉમેરશું કારણ કે અભી હાલ જ મેં ગેસ બંધ કર્યો છે તો તેલ આપણું એકદમ ગરમ જ છે। ચાપડી જે તળીએ તો એ આપણે આના ઉપર ઉમેરી દઈશું। જો તમે પહેલાં તળીને રાખી હોય તો છે ને તમે થોડું તેલ ગરમ કરીને 1-2 ચમચી જેટલું આના ઉપર ઉમેરી દેજો। આના લીધે કલર અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવતું હોય છે। અને આપણે જે ચાપડી બનાવીને લગભગ તમે 10 થી 15 દિવસ જેટલું સ્ટોર પણ કરી શકો છો। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં હું ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશ। તો અહીંયા આપણો ચાપડી તાવો રેડી છે, આપણે ફટાફટથી એને સર્વ કરી લઈએ। મારા નાનપણનો છે ને બહુ મોટો ભાગ કાઠિયાવાડમાં વીત્યો છે। એ ટાઈમે તો મને જમવાનું બનાવવાનું નહોતું આવડતું અને સમજ પણ નહોતી એટલી, પણ આ બધી જ કાઠિયાવાડી વાનગી છે ને હું મારા મમ્મી પાસેથી બનાવતા શીખી છું। અને એમનો સાથે મેં એક ઊંધિયાનો વિડીયો પણ શૂટ કરેલો છે, તો એ હજુ સુધી તમે ના જોયો હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ, એકવાર જરૂરથી તમે ચેક કરી લેજો। અને અત્યારે હું ચાપડી તાવાને ડુંગળી, લસણની ચટણી, પાપડ અને છાશ સાથે સર્વ કરી રહી છું। તો કેવી લાગી આજની આ કાઠિયાવાડી થાળીની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલો ફરી મળીએ, ત્યાં સુધી બધાને જય માતાજી।